હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2025 ભરતી પ્રક્રિયા છે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। કયા કારણસર હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે એને આપણે વિગતે માહિતી મેળવીએ અને ફરીથી જિલ્લા પસંદગી ક્યારે શરૂ થશે, આગળ શું થશે, હવે એની આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ। તો ધોરણ 6 થી 8 જે ગુજરાતી માધ્યમની છે એની તારીખ 23/7/2025 થી 6/8/2025 સુધી છે એ જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા બધાએ, બરાબર। જે પૈકી તારીખ 23/7/2025 અને 24/7/2025ના રોજ જેટલા પણ વિદ્યાર્થીઓને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા એ ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે, બરાબર છે। ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે જ્ઞાન સહાયક અને અન્ય નોકરી સાથે અભ્યાસ કરી અને એમણે જે મેળવેલા ગુણ છે એના સંદર્ભમાં એ લોકોએ એક સ્પેશિયલ કહેવાય ને પિટિશન દાખલ કરી હતી, જેને એમની સુનાવણી થતાં જે આગળની કાર્યવાહી હાથ ધરવાની છે તે અંતર્ગત તારીખ 25/7 થી 6/8 દરમિયાન જે જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જેટલા પણ ઉમેદવારોને આપેલા હતા એને બીજી સૂચના ન મળે ત્યાં સુધીની જે આ જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ સ્થગિત કરવામાં આવી છે। એ બધા જ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની છે, બરાબર છે। એની ઓફિશિયલ ડીપી તમે કરશો તો વેબસાઇટ ઉપર પણ ટોટલ માહિતી તમને ત્યાં મળી રહેશે, એટલે તમારે અવારનવાર વેબસાઇટ પણ ચેક કરતા રહેવાનું છે, બરાબર। એટલે ભરતી પ્રક્રિયા આગળ જશે, 100% પૂર્ણ થશે, પણ આગળની જે પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ અંતર્ગત જે નિયમિત અભ્યાસ સાથે છે જ્ઞાન સહાયકોએ જે ડિગ્રી મેળવેલી છે એના જે માર્ક કાઢવા માટેની પણ આગળની પ્રોસેસ આવી હતી। ત્યારબાદ ફરી છે એ લોકો પિટિશનમાં ગયા અને ત્યારબાદ જે આગળની પ્રોસેસ છે સુનાવણી દરમિયાન થઈ, બરાબર। એના માટે હાલમાં જે ધોરણ 6 થી 8માં છે એ તારીખ 23/7 થી 6/8 સુધીની જે જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ તાજેતરમાં છે એ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે, બરાબર। હવે એ લોકોએ સ્પેશિયલ મેન્શન કરી જ દીધેલું છે કે પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચના છે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। આપણે જ્યારે પુનઃ જિલ્લા પસંદગી માટે ફરીથી જ્યારે પ્રોસેસ એટલે કે આની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આપણે ટોટલ અપડેટ છે એ યુટ્યુબ ઉપર મૂકીશું લેક્ચર સાથે, બરાબર। અને એની પીડીએફ પણ આપણે આપણા ગ્રુપમાં મૂકી દઈશું। આવી ટોટલ માહિતી વિદ્યા સહાયક ભરતીની અંતર્ગતની તમે મેળવવા માગતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમે આપણા ચેનલ સાથે ના જોડાણા હોય તો આજે જ જોડાઈ દેજો, બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજની અપડેટ। બધા જ વિદ્યાર્થીઓને કેટલા મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે। ધોરણ 6 થી 8માં સમાજશાસ્ત્રમાં, ગણિત વિજ્ઞાનમાં, ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, સંસ્કૃત ભાષામાં અને અંગ્રેજી ભાષામાં, બરાબર। ટોટલમાં તમારે સોશિયલ સાયન્સમાં કેટલું મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે અને સારી એવી રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એવી આપણે આશા રાખીએ અને થશે જ, બરાબર, 100% થશે અને બધાને પોતાનો મનોગમતો જિલ્લો મળી જાય એવી ભગવાનને પ્રાર્થના। થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે। થેન્ક યુ મિત્રો।